ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. અગાઉના લેક્ચરમાં આપણે ક્રમયુક્ત જોડ એટલે કે XY ઉપરથી આપણે આલેખ દોરતા છે શીખ્યા હતા. તો હવે આજે આપણે કોષ્ટકના આધારે આલેખ છે એ દોરવાનો છે. એટલે આપણે આમાં X અને Y બંનેની વેલ્યુ આપણે પસંદ કરવાની છે કે Xની વેલ્યુ શું આવશે અને Yની વેલ્યુ શું આવશે. મેં તમને મિત્રો એવું કહેવામાં આવ્યું હતું કે Xની વેલ્યુ છે એટલે કે કોઈ તમારી માહિતી છે એ X અક્ષ ઉપર આવશે અને કોઈ આંકડાકીય માહિતી છે તો એ બધી Y અક્ષ ઉપર છે એ આવશે. બરાબર, આપણે એવી ચર્ચા છે એ કરી હતી. એના આપણે ક્રમયુક્ત જોડ પછી અમુક આપણે આલેખ પણ દોરી ચૂક્યા હતા સ્વાધ્યાય 15.2માં. બરાબર, તો હવે એનાથી સ્વાધ્યાય 15.3માં કે પ્રમાણમાપનો ઉપયોગ કરીને આપણે કોષ્ટક છે એનો ઉપયોગ કરીને આલેખ પત્રમાં આલેખ છે એ આપણે દોરવાનો છે. પહેલો જે આલેખ છે એ સફરજનના ભાવનો આધાર છે કે જો તમે એક સફરજન લેશો તો એના 5 રૂપિયા છે, 2 સફરજન લેશો તો એના 10 રૂપિયા, 3 સફરજન તો 15 રૂપિયા, 4 સફરજન તો 20 રૂપિયા, 5 સફરજન તો એના 25 રૂપિયા છે. એટલે કે એક સફરજનના 5 રૂપિયા થયા. તો તે કે 2 સફરજન હોય તો 5 દુ 10, 3 સફરજન છે તો 15. બરાબર, તો આપણે એનો ઉપયોગ કરીને આપણે આલેખ છે એ દોરવાનો છે. તો અહીંયા પહેલાં આપણે પ્રમાણમાપ લેશું. બરાબર, આપણે પ્રમાણમાપ કેવી રીતે લેવાના હતા તો આપણે એ પણ શીખ્યા હતા કેવી રીતનું લેશું. અહીંયા આપણને 5-5નો ગાળો આપ્યો છે. જો શું આપ્યું છે? 5-5નો. એટલે મેં તમને કીધું હતું કે જે કોઈ માહિતી છે એને તમારે શેના ઉપર લખવાની તો કે X અક્ષ ઉપર, અને આંકડાકીય માહિતી છે એ તમારે Y અક્ષ ઉપર લેવાની. આ સફરજનની માહિતી આપી છે એટલે કે આપણને Xની વેલ્યુ આપી છે કે X બરાબર એક સફરજન. એક સફરજન એટલે આપણી માહિતી થઈ જેને આપણે X અક્ષ ઉપર દર્શાવશું અને Y અક્ષ ઉપર તમને આંકડાકીય માહિતી છે એ દર્શાવશું. તો આલેખ પેપર ઉપર આપણે દોરવાનો છે. તો X અને Y અક્ષ, ઉગમ બિંદુ 0,0. બરાબર, X અક્ષ ઉપર આપણે શું લેશું તો એ પણ આપણે લખવાનું છે તો કે સફરજનની સંખ્યા એ આપણને માહિતી આપી છે. બરાબર, અને Y અક્ષ ઉપર તમને એની શું આપી છે તો કે કિંમત આપી છે. સફરજનની શું આપી છે? કિંમત. હવે તમે અહીંયા જુઓ બધા વચ્ચેનો ગેપ છે એ કેટલાનો છે? 5-5નો ગેપ છે. તો આપણે પણ અહીંયા 5-5નો જ ગેપ રાખીશું કે જેથી કરીને આલેખ આપણને દોરવામાં સરળ પડે. બરાબર, ખ્યાલ આવ્યો? આમાં તમે જુઓ કે મેં 0 અને 5 વચ્ચે એક પણ ખાનું છે એ છોડ્યું નથી. તો મારે આગળ જતા એક પણ ખાનું છોડવાનું નથી. જો હું ખાનું છોડીશ પહેલા જ અંકમાં તો મારે આગળ જતા પણ ખાના છે એ છોડવાના. એના પછી સફરજનની સંખ્યા તો કે 1 2 3 4 5. તો જો એમાં હું ખાનું છોડી દઈશ તો 1 2 3 4 આલેખને લંબાવી દઈએ અને 5. બરાબર, આ રીતનો આલેખ છે આપણે થઈ. ગમે એ રીતે તમારે ખાના છોડવા છે તો છોડી પણ શકો, નથી છોડવા તો ન પણ છોડી શકો. એવું કંઈ નથી કમ્પલસરી કે તમારે છોડવા જ પડે. હવે તો કે આ X અક્ષ છે અને Y અક્ષ છે એટલે આપણે જો ક્રમયુક્ત જોડ બનાવવી હોય તો શું બનશે તો પહેલા 1 તો એની સામે શું બનશે? 5. પછી 2 તો પહેલા તો X જ લખીએ ને આપણે. તો Y ઉપર શું આવે છે? 10. X બરાબર 3 કારણ કે આપણે જો X હતા ત્યારે Y ની કિંમત આપણે શું ધારી તો કે 15. અને આપણે શું કીધું હતું? Y. એવી જ રીતે 4 અને 20, 5 અને 25. હવે તો કે આ જે ક્રમયુક્ત જોડ છે એને તમારે આલેખ પેપર ઉપર દર્શાવવાના છે. તો પહેલી જોડ છે 1 અને 5. તો X અક્ષ ઉપરનું 1 અને Y અક્ષ ઉપરનું 5. તો એવું બિંદુ એટલે આ થયું. એના પછી 2 અને 10 તો X અક્ષ ઉપર 2 y અક્ષ ઉપરના
10, તો ઈ તમારું બિંદુ થયું. એના પછી x અક્ષ ઉપર 3 અને y અક્ષ ઉપરના 15. એના પછી x અક્ષ ઉપર 4, y અક્ષ ઉપરના 20. તો y અક્ષ ઉપરનું 20 અને x અક્ષ ઉપરના 4 જ્યાં બંને ભેગા થાય તો ઈ એનો પોઈન્ટ થયો. બંનેને ભેગા કરવાના અને પેલું હંમેશા x હોય, બીજું હંમેશા y હોય. એના પછી x અક્ષ ઉપરનું 5 અને y અક્ષ ઉપરના 25. ચલો આ રીતનું આવ્યું. હવે શું કરવાનું તો કે ગ્રાફને આપણે બે બિંદુઓને જોડી દેવાના. જો તો સ્કેલની મદદથી જોડી દેવાની. હા, તો આને તમે જો પસાર કરો તો જો તો ઈ ઉગમ બિંદુમાંથી પસાર થાય. સ્કેલ તમે સીધી રાખશો ને એટલે ખબર પડી જશે. ઉગમ બિંદુ 0,0. બરાબર. તો આ રીતનો આલેખ છે એ આપણને મળશે. તો આને આપણે જો સીધી રેખા મળે અને ઉગમ બિંદુમાંથી પસાર થતો હોય તો આપણે એને સુરેખ આલેખ કહીએ છીએ. શું કહેવાય? સુલેખ. એટલે કે એક જ તે શું કહેવાય આ આલેખને તો કે સુરેખ આલેખ છે કહેવાય, કે જે સીધી ઉગમ બિંદુમાંથી પસાર થતા હોય. એટલે કોઈ પણ આલેખ છે જો એ સુરેખ આલેખ હોય, ઉગમ બિંદુમાંથી પસાર થતા હોય તો અને તો જ તે આપણે એને સુરેખ આલેખ કહી શકીએ. એટલે અહીંયા બે કન્ડિશન હોય. કોઈ પણ આલેખ છે જો એ સુરેખ હશે તો એનો મતલબ એવો કે તે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે, અને જે આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતો હોય તો એનો મતલબ એવો કે તેને આપણે સુરેખ આલેખ છે એ કહીએ. બરાબર. ચલો એના પછી કાર દ્વારા કપાયેલ અંતરને આપણે ફરી પાછું દર્શાવવાનું છે. બરાબર. આલેખ પેપર ઉપર ચલો અહીંયા 6, 7, 8, 9 એટલે આ માહિતી જે છે એને આપણે શું કહીએ તો કે x કહેશું. આંકડાકીય માહિતી એટલે અંતર તમને શેમાં આપ્યું છે તો કે y અક્ષ ઉપર આપ્યું છે. તો પહેલા આપણે એને પેર બનાવી નાખીએ. તો કે 6 એ 40 તો x અને y. આપણી સૂત્ર શું છે ક્રમયુક્ત જોડનું? x, y. એટલે પહેલું છે એ x લેવાનું, બીજું છે એ શું લેવાનું? y. તો x અક્ષમાંનું 6 તો y 40. એના પછી અહીંયા તો કે 7,80, 8,120, 9,160. આમાં પણ તમે જુઓ 4, 80, 120, 160 એટલે 40નો ગેપ થયો. હે ને 40 40 છે એટલે 40માં 40 ઉમેરશો એટલે 80, 80માં 40 ઉમેરશો એટલે 8 ને 4 12, 12માં બીજા 40 ઉમેરશો એટલે કે 160. તો અહીંયા આપણે આલેખ છે એ આપણે 40 થી આપણે દોરી શકીએ, કારણ કે આપણે જો એક એક થી લેવા જશું તો ઈ ગ્રાફમાં આવી શકે નહીં. બરાબર. તો અહીંયા 0,0 40 ના લઈએ તો 40, 80, 120, 160 અને 200 નો લખો તો પણ ચાલશે, એવું જરૂરી નથી કે લખવું જ. એના પછી અહીંયા જો 6, 9 સુધી જાય છે તો અહીંયા 9 સુધી સમાઈ જશે. તો એક કામ કરીએ, આપણે આલેખને કાપી નાખીએ. બરાબર. તો આ કાપાની નિશાની થઈ ગઈ. આપણે મેં કીધું કે જ્યારે પણ આપણે આલેખ કાપવો છે તો આપણે ત્યાં આવી રીતે નિશાની કરી શકીએ, એટલે સામેવાળો સમજી જશે કે એ આલેખ કાપી નાખ્યો છે. તો હવે તો કે 6, 7, 8 અને 9 તમે અહીંયા ગેપ પણ રાખી શકો. બરાબર. જે રીતે આપણે અગાઉના આલેખમાં તમે જો આપણે છોડ્યા હતા બે ખાના,
તેવી રીતે આમાં પણ તમે 2 ખાના છોડી શકો. અહીંયા આપણે પ્રમાણ માપ લખવાનું છે, તો શું લખશું પ્રમાણ માપ? તો પ્રમાણ માપ જો આપણે લખવું હોય તો x અક્ષ ઉપરનું પ્રમાણ માપ શું લીધું? તો હંમેશા આપણે 1 ખાના માટેનું લેવાનું. તો અહીંયા 1 છે તો આ વચ્ચેની જે લીટી આવશે, જે વચ્ચેનું તમે ખાનું છોડ્યું હશે, એ શું આવશે? 0.5 નું આવશે, બરાબર. તો x અક્ષ ઉપર આપણે શું લીધું? તો કે 1 સેન્ટીમીટર બરાબર 0.5 સંખ્યા, અને y અક્ષ ઉપર તમે શું લીધું? તો કે y અક્ષ ઉપર આપણે એક પણ ખાનું છોડ્યું નથી, એટલે કે એક બોક્સ બરાબર 1 સેન્ટીમીટર બરાબર આપણે કેટલું લીધું? તો કે 5 લીધું. તો કે 5 રૂપિયા. શું લીધું આપણે? 5 રૂપિયા, બરાબર. એટલે આપણે એક બોક્સના આધારે આપણે લખવાનું. તેવી રીતે અહીંયા પણ એક બોક્સના આધારે આપણે લખવાનું, બરાબર. ચાલો એના પછી તો કે અહીંયા પણ આપણે લખવું પડશે પહેલા y અક્ષ. તો y અક્ષ ઉપર આપણે કેટલું લીધું? તો શરૂઆત જુઓ, 0 થી 40 આપણે એક પણ પ્રકારનો ગેપ લીધો નથી, એટલે કેટલા થયા? તો કે 40 કિમી. 1 સેન્ટીમીટર બરાબર 40 કિમી. અને x અક્ષ ઉપર તો કે 1 સેન્ટીમીટર બરાબર 1 કલાક, બરાબર. આપણે 1 કલાક લીધી કહેવાય ને, 1 સેન્ટીમીટર બરાબર. અહીંયા કારણ કે અહીંયા આપણને શું આપ્યું છે? કિલોમીટરમાં આપ્યું છે, જેને આપણે y અક્ષ કહેશું. અહીંયા x અક્ષ, જેને આપણે શેમાં લીધા? તો કે કલાકમાં. ક્રમયુક્ત જોડ આપણી પાસે છે કે 6 એ 40, તો જ્યાં ભેગા થતા હોય તો એ તમારો પોઈન્ટ. એના પછી 7 અને 80, તો આ બીજો પોઈન્ટ. 8 અને 120, તો y અક્ષ ઉપરના 120 અને x અક્ષ ઉપરના 8. 9 અને 160, તો y અક્ષ ઉપરના 160, x અક્ષ ઉપરના 9. તો કે હવે આ જે બિંદુઓ છે એ શું સીધી રેખામાંથી પસાર થાય છે? તો જો સીધી રેખામાંથી થાય છે કે નહીં? તો કે હા, સીધી રેખામાંથી પસાર થાય છે, બરાબર. તો આ જે આલેખ છે એને કેવો કહેવાય? તો કે સુરેખ આલેખ કહેવાય, કહેવાય ને. જો ઉગમ બિંદુમાંથી પસાર થયા. હવે એના પછી પ્રશ્ન આપ્યો છે કે 7:30 AM થી 8 AM માં દરમિયાન કારે કેટલું અંતર કાપ્યું હશે? 7:30 વાળી આપણને વાત થાય છે. 7:30 એટલે ક્યાં આવશે? તો કે 7 અને 8 ની વચ્ચે આવશે. તો 7 અને 8 ની વચ્ચે જે લાઈન આવશે ઈ, અને અહીંયા તો જોવો જોઈએ કેટલું આવશે. તો 7 અને 8 એટલે આપણે એનું અડધું કર્યું, 7:30. તો અહીંયા કેટલું આવશે? તો કે 80 માં 20 નાખો એટલે કેટલું અંતર થયું? તો કે 100 કિલોમીટર જેટલું અંતર થયું. કેવી રીતે આપણને ખબર પડે? તો કે 7 અને 8 1 કલાક હતી, 1 કલાકમાં અડધી કલાક એટલે 7:30 કર્યા. તો એવી રીતે 7:30 નો જો સમયગાળો કર્યો તો આપણે કિલોમીટર છે એનું પણ અડધું કરવું પડે, જે ગેપ છે એની અંદર. તો બંને વચ્ચેનો ગેપ છે એ કેટલાનો છે? તો કે 40 નો છે. 40 ના અડધા કેટલા થાય? 20 થશે. હવે ઓલરેડી એ 7 વાગે 80 તો પસાર કરી જ ગયો હતો, એની ઉપર એને અડધો કલાક ગાડી ચલાવી, એટલે હજી એને કાંઈક અંતર કાપ્યું હોય. તો 80 માં અડધું નાખવાનું ને 40 ના, તો કેટલા થયા? તો કે 100 થયા. તો આમ 7:30 થી 8 AM દરમિયાન કારે 100 કિલોમીટર અંતર કાપ્યું હશે.
બરાબર, ખ્યાલ આવ્યો કેવી રીતે 100? આવી રીતે તમે તમારી રીતે પણ કરી શકો. ખ્યાલ આવ્યો? તમે જો 10ના ખાના તમે વાપરશો ઈ આલેખ, તો એમાં વધારે ક્લિયર થશે કે 10 ખાનામાં એટલે 5 ખાના એ થોડીક લીટી જે છે એ ડાર્ક આવી જશે જે બોક્સ છે એની કરતાં. તો એનો મતલબ એવો કે ત્યાં કેટલો થતો હોય? તો કે 100 થતો હોય. એટલે જ્યાં તમને આ સીધી રેખા દોરો અને જ્યાં આ સુરેખ રેખાને તમે અડો છો ત્યાંથી પાછું વાય અક્ષ ઉપર છે એ ખેંચવાની લાઈન, અને વાય અક્ષ ઉપર એ કેટલા પોઈન્ટ આવે છે? તો કે ઈ આપણે ગણી લેવાના. બરાબર, ચલો એના પછી તો કે કાર દ્વારા યાત્રા શરૂ કર્યાના સ્થળથી 100 કિમી દૂર પહોંચવા માટે કેટલો સમય લાગ્યો હશે? ચલો આપણે આ જ આલેખનો ઉપયોગ કરવાનો છે. બરાબર, શું કીધું એને? ફરીથી પ્રશ્ન કે કાર દ્વારા યાત્રા શરૂ કર્યાના સ્થળથી 100 કિલોમીટર દૂર પહોંચવા માટે કેટલો સમય લાગ્યો? તો 100 સમય સુધી પહોંચવા માટે એને કેટલો સમય લાગ્યો હતો? તો કે 7.5. તો શું આવશે અહીંયા જવાબ? 7.5 જેટલો તમારે પૂરા વાક્યમાં લખવાનું છે. સમય લાગ્યો હશે. બરાબર, એ જ આલેખનો ઉપયોગ કર્યો છે આપણે, બીજી વાર નથી દોરતા. એના પછી શું? હવે બીજો પ્રશ્ન છે કે 1 વર્ષ માટે જમા કરાવેલ મુદ્દલ માટે વ્યાજ આ મુજબ છે. વર્ષ માટે જમા કરાવેલ મુદ્દલ, મુદ્દલ એટલે તમારી મૂળ રકમ. આપણી ચેપ્ટર હજી બાકી છે. મૂળ રકમ, મુદ્દલ એટલે શું થશે? મૂળ રકમ. અને વ્યાજ એટલે તો કે આપણા પૈસા ઉપર જે ગવર્મેન્ટ એક્સ્ટ્રા રૂપિયા જે આપે છે એ આપણું શું થયું? તો કે વ્યાજ થયું. તો એ વ્યાજ આપણે જોવાનું છે. તો મેં તમને કીધું હતું કે આંકડાકીય માહિતી છે ક્યાં આવશે? તો કે વાય અક્ષ ઉપર આવશે. એટલે આપણા આમાં આંકડાકીય માહિતી એટલે કોણ? આ થયું, આ થાય કે નહીં? તો આપણે એને શું કહેશું? તો કે વાય અક્ષ. શું કહેશું? વાય અક્ષ. અને કોઈ માહિતી છે કે જમા કરેલ રૂપિયામાં, તો કે આટલા રૂપિયા એને જમા કર્યા છે, તો એ તમારી શું થઈ? તો કે એક્સ અક્ષ. બરાબર, ચલો હવે તો આપણે દોરીએ. (0,0) આ વાય અક્ષ, આ એક્સ અક્ષ. એક્સ અક્ષ ઉપર આપણે શું લેવાના છીએ? તો કે જમા રકમ લેવાની. તો આપણે એને દર્શાવવું પડે, જમા રકમ. અને વાય અક્ષ ઉપર આપણે શું લેવાના છે? તો કે આપણે વ્યાજ લેવાના છીએ. શું લેવાના છીએ? વ્યાજ. બરાબર, ચલો રકમ આપણને ખબર છે 1000, 2000, 3000. આપણે ડાયરેક્ટ એમ જ લખીએ છીએ 1000, પછી 2000, 3000, 4000, 5000. બરાબર, એમાં પણ તમે ખાના છે એ છોડી શકો. વાય અક્ષ ઉપર 80, 160, 240, 320, 80. એટલે એમાં જો 8, 80 નો ગેપ રાખ્યો છે. તો અહીંયા પણ આપણે રાખી શકીએ 80, 160, 8 1 8, 8 2 16, 8 3 24, 8 4 32, 8 5 40. બરાબર, ચલો તો આમાં હવે પ્રમાણ માપ તમારી જાતે લખવાનો છે કે આમાં એક્સ અક્ષ ઉપરનો પ્રમાણ માપ કેટલો થયો કહેવાય? તો કે જો એક ખાના 0 થી લઈને ક્યાં સુધી ગયા? 1000 સુધી. એટલે કે 1 સેન્ટીમીટર બરાબર કેટલો થયો? તો કે 1000 રૂપિયા. જ્યારે વાય અક્ષ ઉપરનું આપણને પૂછ્યું હોય તો કે 0 થી લઈને 80 સુધી. એટલે કે એક બોક્સ બરાબર 80. એટલે 1000 રૂપિયા એ તમને વ્યાજ કેટલું મળે છે? તો કે 80 રૂપિયા છે એ મળે છે. ક્રમયુક્ત જોડ બનાવવું હોય એનું તેનું સૂત્ર છે x, y. એટલે પહેલા x લેવાનું. તો x કોને કીધું તું આપણે? તો કે 1000 ને. તો 1000 એ 80 રૂપિયા, 2000 એ 160, 3000 એ 240, 4000 એ 320, 5000 એ 400. બરાબર,
ખ્યાલ આવ્યો કેવી રીતનું કરવાનું? બસ તો હવે આપણે જોડી દઈએ. ચલો પહેલો પોઈન્ટ શું છે? 100 એ 80 રૂપિયા, તો 100 અને 80 થયું. હવે ડાયરેક્ટ હું કરું છું, ડોટ લાઈન વડે દર્શાવીશ નહીં. એના પછી 2000 એ 160, બંને લાઈન ભેગી થતી હોય તે 3000 એ 240, 4000 એ 320, એટલે એક અક્ષના 4000 અને 320. એના પછી 5000 એ 4000, એક અક્ષના 5000, વાય અક્ષના 4000 થઈ ગયું. હવે તો કે આપણે જોડવાના. જો થયું. તો આ આલેખ કેવો કહેવાશે? સુરેખ આલેખ કહેવાશે. બરાબર. કેમ? ઉગમ બિંદુમાંથી પસાર થયો, સીધી રેખા મળી આપણને. તો શું આ આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થશે? તો કે હા. બરાબર. ચલો એના પછી એવું કીધું, આલેખનો ઉપયોગ કરી 2500નું વાર્ષિક સાદું વ્યાજ, 2500 રૂપિયાનું સાદું વ્યાજ શોધવાનું. જો અહીંયા જમા 3000 4000 કરાવતા હતા, પણ રકમ તમને એવું કીધું છે 2500 રૂપિયા, એટલે કે જમા કરાવ્યા રૂપિયા છે એ કેટલા છે? 2500 છે. તો 2500 રૂપિયાથી આવતા હોય એટલે કે 3000 અને 4000 ની વચ્ચે આવશે. તો ત્યાંથી આવી રીતે સીધી લાઈન કરો. તમારે સ્કેલની મદદથી સીધી લાઈન કરવાની છે. બરાબર. ક્યાં આવડ્યું? તો કે અહીંયા. એટલે કે આ પોઈન્ટ આપણને આવ્યો, તો એનું આપણને વ્યાજ છે એ કેટલું મળ્યું કહેવાય? તો 240માં બીજા 40 ઉમેરવાના, ગેપ 40 ઉમેરવાના, એટલે ટોટલ કેટલો વ્યાજ મળ્યો કહેવાય? તો કે 280 રૂપિયા આપણને સાદું વ્યાજ મળે. કેવી રીતનું? તમે જોવો આલેખ ઉપરથી કે 3000 4000 એટલે કેટલાનો? 2500 રૂપિયા અડધા કર્યા ને. તો એવી રીતે 240 અને 320 નો ગેપ કેટલો છે? 80 રૂપિયા. આપણે જેવી રીતે કિલોમીટરમાં શીખ્યા હતા એવી રીતે. તો 80 નો ગેપ છે. આ બંને વચ્ચે કેટલાનો ગેપ છે? 80 નો. તો એના અડધા કેટલા થાય? 40. હવે 240 એ તો 3000 એની પાસે હતા જ તે. સોરી, આ આપણે 3500 નું શીખ્યા, આપણે 2500 નું શીખવાનું છે. 3500 નું જોઈ લઈએ આપણે. ચલો 3500 નું કેટલું મળ્યું આપણને? તો કે 280 રૂપિયા આપણને મળ્યું. 2500 ની વાત થાય છે, તો 2500 એટલે 2000 અને 3000 ની વચ્ચે આવશે. તો એવી જ રીતે અહીંયા, તો જેવી રીતે કેમ આના અડધા કર્યા એવી રીતે આ બંને વચ્ચેનો ગેપ કેટલો છે? 80 નો. જેવી રીતે અહીંયા અડધા કર્યા એવી રીતે વ્યાજ પણ અડધું કરવું પડે ને. જો તમે પૈસા છે એ ઓછા મૂકો તો વ્યાજ તમને શું ઈને જ મળે? ન મળે ને. તમે જેટલા પૈસા મૂકો છો એટલા જ તમને વ્યાજ છે એ મળે. જો તમે આપણને 1000 રૂપિયે 80 રૂપિયાનું વ્યાજ મળતું હોય તો 2000 એ 160, 2500 એટલે 3000 નથી મૂકતા તમે, ખાલી 500 જ, એટલે કે જે 1000 મૂક્યા હતા એના અડધા કર્યા, તો વ્યાજ જે મળે છે એનું પણ અડધું થશે કે નહીં? તો વ્યાજ 80 હતા, એના અડધા એટલે કેટલા થાય? 40. તો 160 એ તો આપણને 2000 એ તો મળતું જ હતું. 2000 રૂપિયા એ 160 વ્યાજ તો મળતું જ હતું. એમાં એના બીજા અડધા નાખ્યા એટલે 2500 થયા. તો આમાં પણ નાખવું પડશે. તો કેટલો જવાબ આવે? 200 જવાબ આવશે. આવે કે નહીં? 160માં અડધા નાખવાના ને વ્યાજના, એટલે 40. 160માં 40 નાખશો એટલે 200. તો એવી રીતે પ્રશ્ન આપણને એમ જ પૂછ્યો છે કે 2500 એ કેટલું મળશે? તો જવાબ શું આવશે આપણને? તો કે સાદું વ્યાજ છે એ આપણને 200 રૂપિયા છે એ મળશે. એ જ આલેખનો ઉપયોગ કરીને કરવાનો છે. એના પછી કે 280 વ્યાજ મેળવવા માટે કેટલી રકમ મુદ્દલ તરીકે જમા કરાવવી પડે? વ્યાજ કીધું છે આપણને કેટલું? તો કે 280 વ્યાજ મળે ત્યારે. તો 280 વ્યાજ મળે છે આપણને, એટલે વ્યાજ એટલે વાય અક્ષ જોવાનું, કારણ કે વાય એટલે ક્યાં આવે છે? વાય અક્ષ ઉપર. જો જમા કરાવેલી રકમ હતી તો ત્યાં આપણે એક્સ અક્ષ ઉપર જોયું. વ્યાજની વાત થાય છે ત્યારે તમારે
વાય અક્ષ ઉપર છે એ તમારે જોવાનું છે, બરાબર. તો હવે જુઓ અહીંયા 280 ની વાત થાય છે, તો 280 ની જ્યારે વાત થતી હોય ત્યારે આપણને કેટલું મળે છે રૂપિયા, તો કે 2500 રૂપિયા આપણને મળે. તો કેટલી રકમ જમા કરાવવી પડશે, તો કે 2500 રૂપિયા જમા કરાવવા પડશે. તમારે પૂરા વાક્યમાં લખવાનું છે. જુઓ ફરીથી આકૃતિ તમે જુઓ કે 280 જ્યારે વ્યાજ મળતું હતું ત્યારે કેટલું આપણને રકમ જમા કરાવવી પડતી હતી, તો કે ત્યાંથી સીધી લાઈન તમે દોરશો તેટલી તમને મળે. એટલે જો તમને વ્યાજ કીધું હોય તો વ્યાજમાં જોવાનું, રકમ કીધી છે તમને જમા કરાવેલી તો રકમમાં છે તમારે જોવાનું, બરાબર. 280 એટલે આપણને આઈડિયા આવી જ જોવો જોઈએ કે 40માં બીજા 40 નાખ્યા હોય તો એવી રીતે જો 240 તમને 3000 મળતા હોય તો એમાં તમે 40 એટલે એનું અડધું કર્યું, તો 2000માં બીજા અડધા નાખો પૈસા એટલે 500, તો ટોટલ કેટલા થયા 2500. તો તમારે 2500 રૂપિયા જમા કરાવવા પડશે. એના પછી નીચેના કોષ્ટક માટે આલેખ છે એ દોરવાનો છે અને જોવાનું છે કે શું તે આલેખ રેખિક છે કે નહીં. જો રેખિક કે સુરેખ કે એ બંને એક જ છે. સીધી રેખામાંથી જો પસાર થતા હોય તો એને રેખિક આલેખ પણ કહેવાય, સુરેખ આલેખ પણ કહેવાય. ચલો ચોરસની બાજુ આપણને આ જે માહિતી આપી છે એ તમને શેમાં આપી છે, એક્સમાં. આ જે માહિતી છે એ શેમાં છે, વાયમાં, બરાબર. ચલો વાય અક્ષ અને એક્સ અક્ષ. હવે એક્સ અક્ષ ઉપર શું લીધી, તો કે ચોરસની બાજુ. તો લખો અહીંયા ચોરસની બાજુ જે ક્યાં લીધું આપણે, એક્સ અક્ષ ઉપર. તો વાય અક્ષ ઉપર શું લીધી, તો કે પરિમિતિ, બરાબર. અહીંયા ઉગમ બિંદુ 0,0 આપણને 6 સુધી જ આપ્યું છે, એટલે આપણે એક એક જો ખાનું લેશું તો આપણને ત્યાં અંક છે એ આલેખ પેપરમાં સમાઈ જશે. જ્યારે પણ આલેખ પેપરમાં મોટી રકમ આપી હોય ત્યારે તમે 2-2ની, 10-10ની, 50-50ની, 40-40ની યોગ્યતા પ્રમાણે સમાઈ જાય એ રીતે તમારે લખવાનું હોય. અહીંયા આપણે લખીએ 1, 2, 3, 4, 5, 6, બરાબર. અહીંયા તો કે મારે આમાં ઓછી જગ્યા છે એટલે હું 4 ના ગેપ લઉં. તો 4, 4 દુ 8, 4 તેરી 12, ચોકે ચોકે 16, 4 પંચા 20, 4 છક 24, 4 સત્તા 28, 4 અઠ્ઠા 32. ત્યાં સુધી તો આપણે છે નહીં, બરાબર. હવે તો કે આ એક્સ અને વાય ક્રમયુક્ત જોડ બનાવી હોય તો 2,8. આ એક્સ જ છે તો એક્સમાં લખવાનું ને. 3,12, 3.5, 14, 5,20, 6,24, બરાબર. ચાલો પેલું 2,8, 2,8 એટલે એક્સ અક્ષ ઉપરના 2. હવે જો એક્સ અક્ષ ઉપર આપણે શરૂઆત 4 થી કરી તો એના જે નાના ખાનામાં જે 5મો ખાનો છે એ તમારો ત્યાં શું કહેવાશે, 2 કહેવાય કે નહીં. તો મારો 5મો ખાનો એટલે આ છે તો એ શું થઈ ગયું મારું 2. તો 2 અને 8. ઓકે, અહીંયા પણ સમાઈ શકે એવું નથી. એક કામ કરીએ, માહિતી જ ખોટી લીધી છે. એક્સ અને વાય અને એક્સ ઉગમ બિંદુ 0,0. વાય અક્ષ ઉપર આપણે લઈ લઈએ 4,
4 દુ 8, 4 તેરી 12, ચોકે ચોકે 16, 4 પંચા 20, 4 છક 24. એવી રીતે અહીંયા તો કે 1 2 3 4 5 6 7 બરાબર. ચલો એક્સ અક્ષ ઉપર 2 ત્યારે વાય બરાબર 8 એટલે આ થયું. એક્સ અક્ષ ઉપર 2 વાય અક્ષ ઉપર 8 બંને ભેગા થાય ત્યાં. એક્સ અક્ષ ઉપર 3 વાય અક્ષ ઉપરના 12 3.5 એટલે 3.5 એટલે 3 ની 4 ની વચ્ચે એટલે આવડી આ લાઈન થાય. તમારે જો 3.5 એટલે 10 ખાના વાળી આલેખ હોય તો એમાંથી 5 ખાના પછીની જે પતલી લાઈન આવે છે એ તમારી ત્યાં શું થાય 3.5. તો 3.5 ની સાથે કેટલા છે 14 છે. તો 14 એટલે એ પણ અહીંયા જ આવશે. 12 પછી 13 14 તો એનો પણ આલેખ અહીંયા. તો એ તમારો પોઈન્ટ થયો. એના પછી 5 અને 20 તો 5 અને 20 તો એ તમારો આલેખ. 6 અને 24 એક્સ અક્ષ ઉપરના 6 વાય અક્ષ ઉપરના 24 થઈ ગયું. બિંદુઓ દર્શાવી દીધા. હવે તો કે આલેખ છે એ એક જ બિંદુઓમાંથી પસાર થાય છે અને ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. તો કે હા, જો આલેખને આપણે લંબાવશું એની રેખાને તો જો ઉગમ બિંદુમાંથી પસાર થાય છે તો ઉગમ બિંદુમાંથી પસાર થાય છે એટલે માટે આ આલેખને શું કહેવાય રેખિક આલેખ. બરાબર. એના પછી એનો એ જ તે દાખલો છે પણ આપણે ખાલી માપ બદલી નાખવાના છે. વાય અક્ષ અને એક્સ અક્ષ. ચલો વાય અક્ષ ઉપર આપણે હવે ક્ષેત્રફળ લેવાનું છે. શું લેવાનું છે? આપણે ઓલી વખતે પરિમિતિ લીધી હતી, હવે આપણે ક્ષેત્રફળ લેવાનું છે. અને એક્સ અક્ષ ઉપર તો શું લેવાની છે? તો કે ચોરસની બાજુ જ તે. બરાબર. હવે જો ચોરસની બાજુ શરૂઆત ક્યાંથી થાય છે 2 3 4 5 તો ભલે ને આપણે 1 લખીએ તો કઈ વાંધો નહીં. ડાયરેક્ટ 2 થી શરૂ નહીં કરી ન્યા નતર આલેખ કાપ્યો કહેવાય. અને જો તમે ત્યાં કાપો છો તો તમારે નિશાની કરવી પડે. તો આપણે લખીશું અહીંયા 1 2 3 4 5 6 અને અહીંયા તમારે 36 સુધી છે. 36 સુધી તમારે આલેખમાં સમાઈ નહીં શકે એટલે તમારે શું લેવું પડશે 4 4 ના લઈ લે. ચાલો 4 4 દુ 8, 4 તેરી 12, ચોકે ચોકે 16, 4 પંચા 20, ચાર 7 28. ચાલો મારે પણ હજી આમાં સમાઈ શકે એવું નથી. તમારે સમાઈ જશે જો 4 4 ના તમે લેશો તો. તો 5 5 ના લઈ લઈએ. 5 5 દુ 10, 5 તેરી 15, 5 ચોક 20, 5 5 25, 5 છક 30, 5 સત્તા 35 તો પણ નહીં સમય. આ લેખ નાનો પડે છે. છ ના લઈ લે. 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24, 6 પંચા 30, 6 6 36. બસ લઈ શકાય. તો આમાં મેં વાય અક્ષનું પ્રમાણ માપ શું લીધું 1 સેન્ટીમીટર બરાબર 6 એકમ. જ્યારે એક્સ અક્ષ ઉપરનું શું લીધું તો કે 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ. હવે તો કે અહીંયા આપણે લખવું પડશે તો કે 2,4 આ આપણું એક્સ હતું, આ આપણું વાય. 3,9, 4,16,
5,25 6,36 ચલો 2,4 હવે 6 અને 4 વચ્ચે એટલે કાપા દર્શાવ્યો હોય તો હું અહીંયા આવી રીતે દર્શાવી શકું 3,9 તો એ 9 છે એટલે 6 ની ઉપર આવશે તો ત્યાં હું દર્શાવી શકું એના પછી 4,16 તો 16 છે એ 12 અને 18 ની વચ્ચે એટલે અહીંયા ક્યાંક બિંદુઓ આવશે 5,25 તો 24 ની ઉપરની લાઈન તો એ 25 6,36 6 અને 36 તો એ અહીંયા આવ્યું તો હવે જુઓ તો આ આલેખ છે એ કેવો આવ્યો જો તો આમ વળાંકમાં આવ્યો આમ જો આમ સીધી રેખામાંથી પસાર નથી થતો કેવો આવ્યો વક્ર ટાઈપ આવ્યો ને વક્ર ટાઈપ તો એનો મતલબ એવો કે આ આલેખ રેખિક નથી બરાબર જો રેખિક હોત તો ઉગમ બિંદુમાંથી પસાર થતા હોત જ્યારે આવું ઉગમ બિંદુમાંથી પસાર થતા નથી એ ક્યાંથી પસાર થાય છે તો કે એ વક્ર છે બરાબર તો ખ્યાલ આવ્યો કેવી રીતનો કરવાનો તો પ્રેક્ટિસ બુકમાંથી તમારે આવા આલેખની પ્રેક્ટિસ છે એ કરવાની રહેશે તો એની સાથે આપણે આ ચેપ્ટર પણ પૂર્ણ કરીએ છીએ પ્રેક્ટિસ બુકમાંથી તમારે આની જ જેવા આલેખ છે એ તમારે કરવાના રહેશે બરાબર અને તમારે આ બધા જે આલેખ છે એ તમારે આલેખ બુક અથવા તો જેની પાસે કોરા આલેખ છે એમાં દર્શાવવાના રહેશે અને પછી ફેર બુકમાં તમારે લગાવવાના રહેશે બરાબર તો આ સાથે આપણે ચેપ્ટર પણ પૂર્ણ કર્યું અને આજનો વિડીયો પણ પૂર્ણ કરીએ છીએ થેન્ક યુ